સંતશુરા અને સાવજોની ભૂમિ કહેવાતું આ શાંત શહેર અનેક મુશ્કેલીઓના પડાવમાંથી પસાર થતું જોવા મળ્યું. જૂન 2023ની એ રાત્રિએ મજેવડી ગેટ ખાતે આવેલી દરગાહને ડિમોલિશન માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. રાત્રિના સમયે આગ ચંપી અને પથ્થરમારા જેવી ઘટના બની હતી, જેમાં 500થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી અને 31 લોકોના સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. તત્કાલીન આઈજી મયંકસિંહ ચાવડા અને તત્કાલીન એસપી રવિતેજા વાસમ શેટ્ટીના સીધા માર્ગદર્શનમાં સમગ્ર કામગીરીની નોંધ ગુજરાત સરકારે લીધી હતી. 23 જુલાઈ 2023નો એ દિવસ કે જૂનાગઢ વાસીઓ પોતાના જિંદગીમાં ક્યારેય ભૂલી નહીં શકે. સવારથી જ આ વરસાદ ધીમી ધારે સ્વરૂપે વરસતો હતો અને અચાનક બપોરે 12 વાગ્યે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું. અનેક લોકોની ઘર વખરી તણાઈ ગઈ તો બીજા અનેક લોકોના ઘર પણ તણાઈ ગયા. અનેક લોકો અનાજ અને કરિયાણા વગરના થઈ ગયા. જૂનાગઢ વાસીઓએ મેઘરાજાનું આવું રૌદ્ર સ્વરૂપ નહોતું જોયું કે નહોતું અનુભવ્યું. આજે પણ જૂનાગઢ વાસીઓ આ ઘટનાને યાદ કરી રીતસર ધ્રુજી ઉઠે છે. હજુ જૂનાગઢ શહેર પૂરની પરિસ્થિતિમાંથી બહાર આવવા મથતું હતું ત્યારે બીજા જ દિવસે 24 જુલાઈના દિવસે જૂનાગઢના દાતર રોડ પર એક બિલ્ડિંગ પડવાની ઘટના બની હતી. આ જર્જરિત ઇમારત પડવાથી એક જ પરિવારના 3 સભ્યો અને અન્ય એક યુવાનનું પણ મોત થયું હતું. એક જ પરિવારના 3 સભ્યોનું ઘટના સ્થળે મોત થતાં પરિવારમાં પણ ગમગીનીનો માહોલ સર્જાયો હતો. એનડીઆરએફ અને જૂનાગઢ પોલીસની ટીમ દ્વારા આ 4 મામૂલી જિંદગી બચાવવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ કોઈ પણ જીવને બચાવવા માટે સફળતા મળી નહોતી. સપ્ટેમ્બર 2023નો દિવસ કે જ્યાં 70 કરોડથી વધુના ખર્ચે ઉપરકોટના કિલ્લાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. તે કિલ્લાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢની જનતાને ભેટમાં આપ્યો. જૂનાગઢની જનતા સમક્ષ ઉપરકોટનો કિલ્લો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જૂનાગઢમાં આ ઉપરકોટનો કિલ્લો એક શાન છે અને અનેક લોકો આ ઉપરકોટના કિલ્લાની મુલાકાત લેવા માટે આવતા હોય છે. ઉપરકોટના કિલ્લાની સાથે મહાબત મકબરાને પણ લોકોની સામે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ફરી એક વખત જૂનાગઢમાં કોઈએ ન વિચારી હોય તેવી ઘટના ઘટી હતી. પરિક્રમામાં 11 વર્ષની દીકરી પર દીપડાએ હુમલો કર્યો હતો અને 11 વર્ષની આ દીકરીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા હતા. અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ વન્ય પ્રાણીએ હુમલો કર્યો હોય અને મૃત્યુ થયું હોય તેવી પરિક્રમાના ઇતિહાસનો આ પહેલો બનાવ હતો. ત્યારે આ પ્રકારની ઘટનામાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે જૂનાગઢ વાસીઓ ફરી વખત આવી ઘટના ક્યારેય પણ ન બને અને 2023 જેવું વર્ષ ક્યારેય પણ ન આવે તેવી કામના કરી રહ્યા છે. આશીષ પરમાર, ન્યૂઝ 18, જૂનાગઢ.